જમવા પધારો અંબે માવડી રે, આસો પાલવના તોરણ બાંધ્યા રે, એમાં ફૂલડા મેરા સારી વાટે મારી માવડી, ફૂલડા એ જમવા પધારો ઉમિયા માવડી રે, એમાં શીરો પૂરીને કીધી ના પસી રે, એ માહેજીની રેલમ છેલ મારી માવડી, પધારો અંબે માવડી રે, ધરવે ઝુમગાની ભરી નારીઓ રે, આચમન કરો ને તમે આજે મારી માવડી, મારી માવડી, પધારો અંબે ચમર જોડે આજે મારી માવડી, જમવા પધારો અંબે માવડી, હરે ઓમ બોલો શ્રી અંબે માત કી જય। अथ परम पूर्णाहुति होम क्रम चमच भर के जल रखिए अनेन पूजनेन पूर्वकृत संकल्प अनुसार पूर्वकैः सग्रमख नवचंडी आगांग भूतैः संपूर्ण कर्म फल प्राप्ति अर्थम देव्याः प्रीति संपादन हेतवे पूर्णाहुति होमम होष्ये। पूर्णाहुति होम समयेन मृड्नामाग्नये नमो नमः गंधाक्षतबुधपाणिं समर्पयामि। पूर्णाहुति बलिभद्र द्रव्याय नमः गंधाक्षतबुधपाणिं माताजीनी पाछळ श्रीफळ છે લઈ લો। पूर्णाहुति होम हरि ओम पूर्णाहुति भद्रद्रव्याय नमो नमः गंधाक्षतबुधपाणिं समर्पयामि। नमस्करो नमस्कारार्थ नमस्कारान् समर्पयेताः। हरि ओम। आप दोनों खड़े हो जाइए बराबर, और एक दूसरे को ये हार पहनाना है। बस पहले आप पहनाओ। हाँ, पतिर ब्रह्मा पतिर विष्णु पतिर देवो महेश्वरः पत्नी मनोरमां देवे मनोवृत्तानुसारिणे। हरि ओम भगवते श्री जगदम्बिकाय कृपा प्रसाद सन्निधार्थम संपूर्ण कर्म फल प्राप्ति हेतवे नमस्कारान् समर्पयामि। हरि ओम। अद पूर्णाहुति होम कर्मं समाचरेत। बोलो। हरे ओम। अदः पूर्णाहुति होम कर्मं हाँ
આવા તો કેટલા મોટા મસ્ત આવી આવા તો પેલી સાઈડ જતા રહો થોડી વાર બેન. થોડા બાજુ ચાલો તમે પાછળ ચાલો એટલે એમને બેન ચાન્સ આપો. હા હવે તમારે પહેલા પહેરાવાનું. આવો બ્રો હવે આ કોઈ પેલા લગનમાં મેં કહીએ આ કોઈ તારે પહેરાવાનું પહેરાવો પહેરાવો. જૂનામાં કોઈ તાલી વધારે નહીં પાડું જોયું તમે તમે લઈ લો હાથ લઈ લો તમે લઈ યસ 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 બસ હવે અપૂર્વ આવી જાઓ. એક મિનિટ યસ ઓકે અપૂર્વ તમે બંને જણા જોડે આવી જાઓ. હા જમણો હાથ પાછળ. ખરેખર હા હા જાઓ. બોલો શ્રી અંબે. બધા આયા છો તો નીચે ખાલી ખબર તો પડે ને પેલા રસોઈયાને કે ભાઈ કેટલાનું ખાવાનું બનાવવાનું. બોલો શ્રી અંબે. હવે ખબર પડી ગઈ. બોલો શ્રી ઉમિયા. ઉત્થાય. બધાએ પોતપોતાની જગ્યાએ ઊભા રહેવાનું ફાવે તો ઊભા રહેજો, ન ફાવે તો વાંધો નહીં, બેસવાની તમને છુટ્ટી છે. જી કાકા, તમારું નામ શું છે? તમે આ મુદ્દે શું કહેવા માંગો છો? આ ખોટું જ કરી રહ્યા છે. આ માતાજીના ઉપર વિરોધ કરી રહ્યા છે. આ ખોટું જ કહેવાય. માતાજીનું પરંપરા તો ચાલવા જ દેવાય. એમના એકથી થોડું બંધ થઈ જવાનું છે. આ તો સારું જ છે. માતાજીનું બંધ ના થાય. જે ચાલવાનું છે ચાલે જ તે. હા, આ લોકો બંધ કરાવે ને ઓલી ફેક્ટરી બધું નકલી જી આવે એ બંધ કરાવવાનું હોય. લોકો ભ્રષ્ટાચાર એ બંધ કરવાનું હોય. આ માતાજીનો વિરોધ ના કરવાનો હોય. આમનો પણ કંઈક કહેવું છે. એક મિનિટ, તમારું નામ શું છે પહેલા તમે એ જણાવી દો. સંદીપ, મારું નામ સંદીપ. માણસને પાણીની જરૂર હોય છે. શું તમારે ઘરની આજુબાજુમાં ભગવાન વરસાદ કરી નાખે, પાણી ભર નાખે છેક આટલે સુધી કમર સુધી, તો તમને સારું લાગશે, તમને ગમશે? કાદવ કીચડ ત્યાં થઈએ તો તમને ગમશે? એ વસ્તુ ના ગમે. પાણીની જરૂરત આપણે એટલી જ હોય છે જેટલે આપણા દિવસ પ્રત્યે ક્રિયા પ્રત્યે આપણે વાપરતા હોઈએ છીએ. સવારથી આપણે નાવા ધોવાનું વપરાશમાં જે પાણી વપરાય, પીવા માટે જે વપરાય, એ પાણીની જરૂરત એટલી જ હોય છે. સેમ પ્રમાણે આપણી શ્રદ્ધા જે છે એ શ્રદ્ધા બી લિમિટમાં જ હોવી જોઈએ. એટલી જ હોવી જોઈએ કે જે લોકોથી થાય સારું લાગે અને કામ બગડે નહીં. કુદરતી છે. વરસાદ તો કુદરતી એક મિનિટ. તો તમે બંને તમારું કહેવું એવું છે કે આ જે અભિયાન છે તેના માટે જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું તે ખોટું થઈ રહ્યું છે, તમે એવું કહેવા માંગો છો? અને આ જે છે, એક મિનિટ આપણે વાત કરીએ છીએ આ મુદ્દે, તો તમારું શું કહેવું છે? પહેલા એમને પૂછીએ. માતાજીનું જે થતું હોય થવા જ દેવાય, બંધ ના કરાય. અને તમે આ મુદ્દે શું કહેવા માંગી રહ્યા છો? હું એમ કહેવા માંગુ કે તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો. પ્રથા ચાલી રહી છે કે જે આસ્થા છે એના માટે નથી કહી રહ્યા. એ એવું કહી રહ્યા છે કે તમે જે ઘી ચડાવો છો એ ઘી માતાજીને ચડાવીને અડધું જે કંઈક વપરાશ થતું હોય છે, ઘીનું બગાડ થાય છે, એ બગાડ ના થાય, એ લોકોના કામમાં આવે, એટલું એમનું કહેવાનું મતલબ છે. તમે વસ્તુ ખોટી સમજી રહ્યા છો કે આસ્થા માટે આ પ્રશ્ન ઊભા કરી રહ્યા છે. એવું નથી. આસ્થા માટે નથી. ઘી જે તમે 2 કિલો 10 કિલો 50 કિલો જેવી ચડાવો છો એમાંથી ચડાવીને એટલું ચડાવો કે માતાજીને ચડાવો, બાકીનો તમારે સદુપયોગ તમે લોકોમાં વપરાશમાં તમે આપી શકો. તમે તો પછી આ પ્રચાર ના કરવાનો, ત્યાં મંદિરે જઈને જ કહેવાય, ગામ લોકોને ભેગા કરીને ભાઈ જો આ લોકો તમે ખોટું કરી રહ્યા છો, એ ગામને કહેવાય. આ બાજુ બહાર ફરાય નહીં. એ લોકોનું જ્યાં સ્થાનિક છો ને ત્યાં કહેવાય કે આપણી આસ્થા જ્યારે આપણે માતાજી જોડે જઈએ છીએ ત્યારે ગામના લોકો આપણને બોલાવવા નથી આવતા. આપણે જઈએ છીએ માતાજી જોડે. આપણે માતાજી જોડે જઈને આપણે ઘી ચડાવીએ છીએ, આપણે બધું કરીએ છીએ. તો વસ્તુ એ છે કે તમે બી એ આસ્થા આ પબ્લિક તરફથી આવે છે, ગામ તરફથી નથી આવતી. ગામ નથી કહેતું કે તમે આવું કરો, આમ કરો, તેમ કરો. તમે હું આજે માતાજીને ત્યાં ઘી ચડાવવા જાઉં તો મારામાં એટલી સમજ હોવી છે કે હું ઘી માતાજીને ચડાવીને બાકીનું ઘી મને લાગે છે ગરીબ ત્યાં બેઠો છે, ગરીબને આપી દઉં તો માતાજી બી ખુશ ને પેલા ભાઈ બી ખુશ. એ શ્રદ્ધા હોવી જોઈએ. હવે તમારું નામ શું છે? તમે શું કહેવા માંગો છો? એટલે હવે ઘી તો એ લોકો ત્યાં ચડાવવા જાય છે, ત્યાં આગળ ટ્રેક્ટર રાખેલા હોય છે, ડ્રમ રાખેલા હોય છે. એ લોકો ગામ લોકોને તમારે જઈને કહેવું પડે કે આ ઘી તમે પલ્લી ઉપર રેડશો નહીં, બગાડશો નહીં. જે આસ્થાવાળા અમારા જેવા લોકો છે ને એ તો ત્યાં જઈને અને અંદર ડ્રમની અંદર જ ઘી નાખે છે. એ કંઈ અમે પલ્લી ઉપર ચડાવવા જતા નથી. એટલે તમે બહાર બધા લઈને ફરશો તો કોઈનો અર્થ નથી. રૂપાલ ગામના જે ટ્રસ્ટીઓ છે એમને જઈને કહેશો
એ લોકોને ઘી બચાવો નહીં. મેં ટ્રસ્ટી સાથે વાત કરેલી. હા, અહીંનો કોઈ મતલબ જ નહીં તમારે. તમે આખા ગુજરાતમાં ફરશો ને, આખા ગુજરાતનું ઘી જવાનું ક્યાં? રૂપાલમાં જ જવાનું છે. અને રૂપાલથી હવે પલ્લી ઉપર ચડાવવું કે પછી અંદર પેક રાખવું એ ટ્રસ્ટીઓનો એમનો સવાલ છે. હા, એ લોકોના હાથમાં જ છે. હું ટ્રસ્ટીને મળી ચૂક્યો છું. હા, ટ્રસ્ટીનું એવું કહેવું છે કે આ પ્રસંગ અમારો નથી, એ રૂપાલ ગામનો છે. રૂપાલ ગામના લોકોને મળ્યો છું તો એ લોકોને કહે છે અમારે તો જે કરીએ છીએ એ જ કરવાના છે. તો હવે એક મિનિટ, હવે એનો રસ્તો મેં એવો વિચાર્યો છે કે ભાઈ હું જે ઘી લઈને આવે છે 10 લાખ લોકો, ગમની વસ્તી તો 8,000 જ છે, 10 લાખ લોકો આવે એને જ ના સમજાવું તો એને સમજાવી. એ લોકોની આસ્થા જોડાયેલી છે. હા, તો અત્યારે હું એમને સમજાવી રહ્યો છું કે તમે લોકો ઘી લઈને આવો છો, અમે તમને એક વિકલ્પ આપશું. અમે અમારું પીપળું મૂકશું, ત્યાં ટાંકી મૂકશું પાણીની, એમાં તમે તમારું ઘી એમાં જ અને નાખીએ છીએ. ના એક મિનિટ, તમારું ટ્રેક્ટર છે એમાં એક ચમચી નાખશે એ લોકો, અમે સમજાવશું કે ચમચી એમાં મૂકો જે અભિષેક થશે, અમારી ટાંકીમાં મૂકો, એ ઘી અમે સોનાની પલ્લી ઉપર અભિષેક કરાવશું અને એ ઘી પાછું ટાંકીમાં ને ટાંકીમાં જ પડશે. એ રીતે ના થાય. તમે લોકો જો તમે બહારથી આવીને હવે માતાજીનો વહીવટ તમારાથી થાય નહીં. આ વર્ષો જૂની પરંપરા ચાલતી આવી છે અહીંની. આ માતાજી વર્ષો આ લોકો હજારો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. એ લોકો એવું ના માને કે અમે ઘી તમને આપીએ ને તમે કરો, એવું તો કે થતું છે. આપણો ભારત દેશ છે ને માતાજીને ભગવાનથી જ ચાલે, સમજી લો. કોઈ અમેરિકા કે જાપાન અહીંયા થઈ ગયું નથી. એટલે આ વસ્તુ બદલાય જ નહીં. જો લોકો અત્યારે નકલી ઘીથી મરી જાય છે. નકલી દૂધ કેટલું છે ના વિષય બહાર જવું છે, એનો વિરોધ કેમ નહીં કરતા? તમે એના પોસ્ટર લઈને ફરો તો અમે ફૂલ સપોર્ટ કરશું તમારો, કે નકલી દૂધનો વિરોધ કરો તમે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી, ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતાશ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી WhatsApp મેસેજ. हरे ओम ऋषिरुवाच शकराजय सुरगणानियते दिवेर्ये दशमेन्दुरात्मनिजुरारिबले च देव्या देव्यायया तदमिदं जगदात्मजाख्यानिषेधदेवगणशक्तिसमूहमर्त्या यस्या प्रभावमतुलं भगवाननन्दो ब्रह्माहरश्च नैवाक्तु बलं बलं च याद्रेड्वयं सुकृतिनां भवने स्वलक्ष्मे भावात्मनां कृतधियां हृदयेषु बुद्धि किं वर्णयाम तव रूपमजिञ्जमे तद किं जादिवीर्यमसुरा क्षयकारि भूरे हेतोजमस्त जगदां त्रिगुणाभिदोषै नगनायसे हरिहरादिभिरभ्यव्यारा यस्या समस्त समदा समुदीरणेन तृप्तिं प्रयाति सकले सुमगे सुदेवे या मुक्ति हेतुरभिजञ्ज महाव्रता त्वामभ्यस्यसे सुनियते गृहदत्पधारे शब्दात्मिका सुविमलर्घ्यजुषन्निधानमुद्गीधरं व्यपदपा तवतां च धाम्नाय
मेधादि देवी विदिता किल सहस्रधारा दुर्गादि दुर्ग भवदा करनौरजङ्गाय एषस्यहासममलं परिपूर्णचन्द्र बिम्बानुगारि कनकु गमकान्तिकान्ता दृष्ट्वा तु देवी कुपितं प्रकटे कराल मुद्यच्च साङ्गदजच्च वियन्न सद्या देवी प्रसेद परमा भवदे भवाय सद्यो विनाशयसि को भवदे कुलाने तेषं वदा जनपदे सुधनानि तेषां यथांसि न जसि दधि धर्मवर्गा धर्माणि देवी सकलानि सदैव कर्म अन्याय हदात् प्रतिदिनं सुकृतिं करोति दुर्गे स्मृता हरति भेदिमसे सदन्तो स्वस्थे स्मृता मतिमदेव शुभं ददासि एभिर्हतैर्जगदुपैति सुखं दधैते कुर्वन्तु नाम जरगाय चिराय पापम् दृष्ट्वैव किं न भवते प्रकरोति भस्म सर्वासुरान्नरिषु यत्प्रहिणोषि शस्त्रौ खड्गप्रभानि करविस्फुरणैस्तदोग्रै शूलाग्रकान्ति निवहे न दशोऽसुराणा दुर्वृत्त वृत्त समनं तव देवि शीलं रूपं तथैतदविचिन्त्यमतुल्यमन्ये केनोपमा भवतु तेज पराक्रमास्य रूपं च शत्रुभयकार्यदिहारि कुत्र त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन रातं त्वया समरमूर्धनि देवि हत्वा शूलेन पाहि नो देवे पाहि खड्गेन जाम्बिके प्राच्यां रक्ष प्रदेच्यां च चण्डिके रक्ष दक्षिणे सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते खड्गशूल गदादीनि यानि शास्त्राणि तेऽम्बिके ऋषिरुवाच अर्जितां जगतां धात्रे तथा गन्धानुलेपने प्राह प्रसादो मोघे समस्तान् प्रणतान् सुराय मुरेयतां त्रिदशां सर्वे यदसमत्तोऽभिवाञ्छिता भगवत्यां कृतं सर्वं न किञ्चिदवशिष्यते यदि जापि परो देया स्वयसमाकं महेश्वरे यश्च मर्दयितवेरेभिः स्वां दोष्यत्कमलालने वृद्धयेस्मत्प्रसन्ना त्वं भवेधा सर्वदाम्बिके इति प्रसादिता देवै जगतोऽर्थे दधात्मना इत्येतदकथितं भूपा
गौरदेहा समुद्रभूताय धा भवा रक्षणाय जलो दाना देवानां उपकारिणे जयन्ते मंगला काले भद्रकाले कपालिने आप दोनों को बोलना है अपूर्व। इतः अग्नये वैश्वानर वसुरुद्र आदित्य रूपेभ्य शतक्रतवे सप्तवृते अग्नये समर्पित अस्तु। आगे आ जाइए आप दोनों। मौली है ना, वो पीछे जाने दो। हाँ बस आगे आ जाइए। ऊपर से वो श्रीफल ले लीजिए। हाँ सीधे हाथ से पकड़िए। अरे हे ओम महा, मैं जब जय बुलाऊं तो अंदर पधराना है, बराबर अंदर चढ़ा देना है। खाली राइट से। अरे ओम महा बोलो श्री उमिया माता की जय, बोलो श्री अम्बे माता की जय। इतः अग्नये वैश्वानराय वसुरुद्रादित्यरूपेभ्यः शतक्रतवे सप्तव्रते अग्नयद्भ्यश्च नमः वसुद्धारां जुह्यासम्। अरे हे ओम महा, थोड़ा पीछे थोड़ा पीछे थोड़ा पीछे, बस। अरे हे ओम महा, ओम विश्वेश्वरीं जगद्धात्रीं सिद्धि संहारकारिणे ब्रह्मोवाच त्वं स्वाहा त्वं सदा त्वमेव षट्कार सुरात्मिका अर्धमात्राधिदा नित्यायानुचार्या विशेषतः त्वयेतद्धार्यते विश्वं त्वयेतत्सृज्यते जगत् त्वयेतत्पाल्यते देवी त्वमंसन्ते च सर्वदा तदा संहन्ति रूपान्ते जगतोष्य जगन्मये महामोहा च भवते महादेवी महासुरे कालरात्रिर्महारात्रिर्मोहरात्रिश्च दारुणा लज्जा पुष्टे तदा तुष्टे त्वंसान्ते क्षान्तिरेव जः संगिने जापिने बाण भुसुण्डे परिघायुधा परापराणां परमा त्वमेव परमेश्वरे तस्य सर्वस्य आसक्ते सा त्वं किं स्तूयसे त्वया शोभेनिन्द्रावसंनीतं कस्त्वं स्तोतो महेश्वरः कारिदास्ते यतो तस्त्वं कः स्तोतो शक्तिमान् भवेत् मोहे यत्तौ दुरादर्शौ वसुरौ मधुकैटभौ बोधश्च क्रियतामस्यौ हन्तुमेदौ महासुरौ असितगिरिसमं स्यात् कज्जलं जन्तुपात्रे सुरधरो वरसा काले कने पत्रमुरवे। चलो क्या भद्रावत असुर असुर मुनीन्द्रैरर्चित सिन्धुमौले ग्रथित गुणमहिम्नो निर्गुणस्य स्वरस्य अहरनवद्यं दुर्जटे स्तोत्रमेतत् पठति परमभक्त्या शुद्धचित्ता पुमान्या
મહેશાન્ના પરો દેવો મહિમ્નો ના પરાસ્તુતે દીક્ષાદાનમ તપઃસ્તીર્થમ જ્ઞાનમ યાગાદિક્રિયા કુસુમદસન નામા સર્વગંધર્વરાજ શશિ સર્વર્મૌલૈર્દેવ દેવસ્ય દાજ સુરવર મુનિ પૂજ્યમ સ્વર્ગ મોક્ષ હેતો પઠતિ યતિ મનુષ્યાન પ્રાંજલિર્નાન્ય ચેદાત શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતેન સ્તોત્રેણ કિલ્બિષહરેણ હરપ્રિયેણ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતા સ્વાહા. જી એક मुझसे सवाल જી આપનું પહેલા તો એક આપનું નામ શું છે એ જણાવી દો. મારું નામ રાજેશ વાઘેલા છે. હું એક સોશિયલ એક્ટિવિટીઝ છું. મેં આ બોર્ડ જોયું હા એટલે આ જે છે અને મેં આ વાંચ્યું એટલે ઊભો રહ્યો છું કે આ જે મુવમેન્ટ લઈને નીકળ્યા છે બહુ સરસ છે. આપણે કોઈની આસ્થા દુભાવવા નથી માંગતા, બરાબર છે. એક ચમચીથી અભિષેક થઈ શકે છે, આ રાઈટ વાત છે એમની, બરાબર છે. અને મેં જ્યાં સુધી જાણ્યું છે, હું જ્યાંથી જોતો આવું છું ત્યાં સુધી એ જે ઘી છે નાના લોકો એનો ઉપયોગ કરે છે. હવે માટીવાળું એવું પગોમાં કચરાયેલું ઘી એના બાળકો ખાય અથવા એ લોકો ખાય તો એ લોકોને શારીરિક કોઈ બીમારી બી થઈ શકે છે. તો આમનો વિચાર મને ગમે છે અને ખરેખર થવું જોઈએ. અને આ જે છે રૂપાલ ગામમાં ઘી અભિષેકની જે પરંપરા છે તે 5000 વર્ષથી ચાલી આવે છે. તો કેટલાક લોકોનું કહેવું એવું છે કે જે તેમનો હેતુ છે તે બરાબર છે, તો કેટલાક ગામ લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે. તો તમારો મેઇન હેતુ શું છે? તમે શું કહેવા માંગો છો એ બાબતે? આપણે દિવસે દિવસ આગળ વધવાનું હોય કે પાછળ જવાનું ના હોય. આજે આટલી બધું પ્રગતિ થતી હોય અને આટલા બધા સુધારા વધારા થતા હોય તો ખરેખર આમાં બી વિચારવું જોઈએ અને આમાં બી સુધારો આવવો જોઈએ. મારું મંતવ્ય આ છે. પણ કેટલાક જે લોકો છે, એજેડ લોકો છે, જે વર્ષો પરંપરામાં માનતા આવે છે, તો તેમનું કહેવું એવું છે કે જે આ પરંપરા જે છે તે તેમને જાળવી રાખવા માંગે છે. તો તે અંતર્ગત આપ શું કહેવા માંગો છો? એ ખોટી અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલે ખોટી અંધશ્રદ્ધા આજના જમાનામાં આવા અંધશ્રદ્ધામાં જીવીશું તો પછી મતલબ જ નથી. તો આ ખોટી અંધશ્રદ્ધા છે અને આનો રોગ થવો જોઈએ. આપનું નામ શું છે? રાજેશ વાઘેલા. ઓકે, તો રાજેશભાઈએ જણાવ્યું તે અનુસાર તેમનું કહેવું એવું છે કે આજના જમાનામાં જે આ પરંપરા ચાલી આવી છે તે આજના જમાના પ્રમાણે આ જે પરંપરા જે ચાલે છે તે પ્રમાણે હવે સુધારો લાવવાનો તેમાં જરૂરી છે. તો કેટલાક લોકોનું કહેવું એવું છે કે આ જે પરંપરા જે છે વર્ષો જૂની છે તે ચાલતી રહેવી જોઈએ. તો કેટલાક લોકો આની સાથે સહયોગ આપી રહ્યા છો, તો કેટલાક લોકો આનો વિરોધ પણ કરી રહ્યા છે. આપણે અનેક બીજા કેટલાક દર્શકોની આપણે શું કહેવા માંગે છે તે વિશે માહિતી લઈશું. હવે આપણે અમારા રબારી સમાજનું વડવાળા મંદિર છે. કોઈ તમે ઘી દાનમાં આમાં ત્યાં છોકરા દાનમાં આલે, આવડો છોકરો થાય ને એટલે ત્યાં દાનમાં આપી દે. એ પરંપરા નહીં બનતી ને, બધું ચાલે. ભારત દેશ છે ને આ બધા માતાજી ઉપર ચાલી અંધશ્રદ્ધા, કોઈ આ શ્રદ્ધા નહીં. આ શ્રદ્ધા બંધ થવાની જ નહીં. શ્રદ્ધા બંધ નથી કહેતો, શ્રદ્ધા બંધ કરતા જ નથી આપણે. તો પછી તમે અંધશ્રદ્ધા જરા પણ નહીં. આ જે લોકો શ્રદ્ધામાં માનતા હોય એમનો અવળો પકડો છો. જે પકડવાનું એ પકડો ને, આ ખોટો તો તમે શહીદ થઈ જશો. મને લાગે છે મેં તો બરાબર તમે ને આ તમે બધા સપોર્ટ કરશો. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર
ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે? પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ? ટૂંક સમયમાં જ રજિસ્ટર ઈડી દ્વારા 5 પલ્લી મંડળ અને 1 ટ્રસ્ટીને પોસ્ટ કરવાનો છું. જવાબ નહીં આપો તો અને દર વર્ષની જેમ કરશો તો તૈયાર રહેજો હાઈકોર્ટમાં મળવા માટે. કલેક્ટરશ્રીને પણ પૂછવાનો છું, તમારી જવાબદારી શું છે? ચેતવણી: સામાજિક પછાત સમાજને કરવટું છે, પરંપરા છે તેમ કહીને ભક્તોના પગ નીચે કચડાયેલું, ભક્તોના થૂક, પાન મસાલાની પિચકારીવાળું અને છેલ્લે ભક્તોના તૂટેલા ફૂટા ચંપલવાળું ઘી લેવા માટે મજબૂર કરી અપમાનિત કરશો તો એટ્રોસિટીનો કેસ કરીશ. માતા શ્રી વરદાયીના પલ્લીમાં રથ ઉપર ઘી અભિષેક થયા વિનાનું ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ગામના રસ્તા પર ઢોળી દેશો તો રાષ્ટ્રીય સંપત્તિનો નાશ કરવાનો કેસ કરીશું. જે ન્યૂઝ ચેનલ ઘીના કાદવ કિચડને ઘીની નદી કહીને અંધશ્રદ્ધા ફેલાવે છે, સસ્તી ટીઆરપી મેળવવા સાચું બોલવાની હિંમત નથી, તેના પર કેસ કરશું. મારું નામ રાધેશ્યામ પટેલ છે, ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં પીઆઈએલ કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે, અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલ પલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023. રાધેશ્યામ પટેલ. 9023960692. ઓનલી વોટ્સએપ મેસેજ.